હે પ્રભુ, હું સર્વ સાધનથી શૂન્ય છું, સર્વ પ્રકારના સામર્થ્યથી શૂન્ય છું, મારું કઈ જ અસ્તિત્વ નથી, પણ આપ તો સર્વ સામર્થ્યવાન છો. જો હું દોષરૂપ હોઉં તો મારા દોષોને પણ દૂર કરવાનું સામર્થ્ય આપનામાં તો છે. જો મારામાં અહંકાર છે, મારામાં મદ છે, તો એ મદનું પણ દમન કરવાનું સામર્થ્ય તો આપનામાં છે. હે ભગવાન, જે વ્યક્તિને જે રોગ થયો હોય એ રોગનું નિદાન કરવાનું હોય છે. જે રોગ થયો છે એ જ રોગની ઔષધિ દેવાની હોય. એમાં આખા શરીરનું છેદન કરવું અનુચિત છે. પ્રભુ, અમારો અપરાધ ખાલી અહંકારનો થયો છે, સૌભાગ્ય મદ આવ્યું છે, અને એ સૌભાગ્ય મદમાં અમે આપને પરિશ્રમ આપ્યો છે. તો પ્રભુ, એ મદનું નિવારણ કરો, એ સૌભાગ્ય મદનું છેદન કરો. અમારા હૃદયને કેમ આપ કાપી રહ્યા છો? શા માટે અમારા પ્રાણ નીકળી જાય એવી આપ અમને પીડા આપી રહ્યા છો? ધૃતમ યદર્થે વપુરે તદાસિત તદિચ્છયા યદ ભવિતા તદસ્તુ. પ્રભો કૃપાલો યદિ રોચતે તે વિજ્ઞાપનીયમ ન કદાપી કિંચિત. આ દેહ ધારણ થયો એ પણ આપની ઈચ્છાથી થયો. આપની ઈચ્છાથી આ દેહ ધારણ થયો છે, અને આપની જ ઈચ્છાથી, આપની સ્વ ઈચ્છાથી આપ અમને મળ્યા છો. અને હવે જો આપ એવું ઈચ્છો કે અમે આપના જ વિરહમાં તડપતા રહીએ, પ્રભો કૃપાલો યદિ રોચતે તે તો વિજ્ઞાપનીયમ ન કદાપી કિંચિત. અમે આપની દાસીઓ છીએ, અમે થોડી આપની સામે દલીલ કરશું. એકવાર આપ કહી દો, એકવાર ખાલી આજ્ઞા કરી દો કે હે જીવો, હે વ્રજભક્તો, જાઓ તમે આજ પછીથી સદૈવ મારા વિરહમાં રહો. એક વખત પણ અમે આપનું મુખ નહીં જોવા આવ્યું. આપની આજ્ઞાનું પાલન કરશું. અમે દાસ કેને કહેવાય? દાસત્વ કેને કહેવાય? જે પોતાની સ્વામીની આજ્ઞાનું પાલન કરે. અમે આપની આજ્ઞાનું પાલન કરશું. આપના વિરહમાં આપનાથી દૂર રહીને સદૈવ તડપતા રહેશું. સદૈવ એ તાપમાં અમારું હૃદય અમે બાળ્યા રાખશું. પણ એક વખત પ્રકટ થઈને એટલું તો કહી જાઓ કે આજ પછીથી વિરહમાં રહેજો. એટલું તો કહેવા પધારો. અમે ક્યાં રાસ માંગીએ છીએ? ખાલી એટલું માંગીએ છીએ, કાંઈ વાંધો નહીં, અમને વિરહ જ આપો. પણ એકવાર પ્રકટ થઈને એમ કહો કે આજ પછીથી તમને વિરહ. પણ એ પ્રકટ થઈને કહો, મુખારવિંદ દેખાડીને કહો. અને જો અમે આ દેહને છોડશું, એક વખત આ દેહ છૂટી ગયો, પછી છેલ્લા અવસર ચૂકજો માં. આ આપના માટે છેલ્લો અવસર છે. જે દેહથી આપનું ભજન થતું હતું, જે દેહનો વિનિયોગ આપની સેવામાં થતો હતો, જે ઇન્દ્રિયાદિઓ આપની સેવામાં તત્પર હતી, આપના અંતઃકરણ આપના સ્મરણમાં તત્પર હતું, વાગ ઇન્દ્રિય વગેરે આપના ચરિત્રોમાં તત્પર હતી, શ્રવણેન્દ્રિય જે આપના ચરિત્રોના શ્રવણમાં તત્પર હતી, આપનો પરાયણ જે આ દેહ હતો એ હવે અમે છોડી રહ્યા છીએ. આ આપના માટે અવસર છે કે એક વખત આ દેહને તો જોઈ જાઓ. છેલ્લા અવસર ચૂકજો માં, પછી એ અવસર પ્રાપ્ત નહીં થાય. આ દેહ પડી ગયા પછી કોઈ જ લાભ નથી. હે દૈત, હે પ્રિય, દર્શન આપો. હરિ હું જેવો તેવો તમારો, મુજને મૂકશો માં. શ્રી ગુરુ સોંપી ગ્રહ્યો કર મારો, અવસર ચૂકશો મારા. કિયાન પૂર્વમ જીવસ ત્વદુચિત કૃતિશ્ચાપી કિયતિ, ભવાન યત્સાપેક્ષો નિજ ચરણ દાને બત ભવે. પ્રભુ, જીવ કેવો, કેટલી એની ક્ષમતા, અને
કેટલી એની પાત્રતા. એવા એવા જીવની સમક્ષ હે ભગવાન, જો આપ સાપેક્ષ થશો, જો આપ અપેક્ષા રાખશો કે આ જીવ આ પ્રકારે મને ભજે, આ જીવ આ પ્રકારે મારું ભજન કરે, તો હે પ્રભુ આપને જ દુઃખ થશે. કારણ કે એ જીવનું કોઈ સામર્થ્ય જ નથી, એ જીવની કોઈ પાત્રતા જ નથી કે આપને પ્રસન્ન કરી શકે. આપ સાપેક્ષ ન થાઓ પ્રભુ, આપ અપેક્ષા સાથે ન પધારો, આપ નિરપેક્ષ જીવની અપેક્ષા ન વિચારો. આપ બસ એ જીવને પોતાનો ગણીને એની ઉપર કૃપા કરો. હે દૈત, હે પ્રિય, હે પ્રાણપતિ, શ્રીપતિ સર્વાત્મા સર્વોત્તમ, મુજને મૂકશો મારા પ્રાણ જીવન પુરુષોત્તમ, અવસર ચૂકશો. અમે એ પણ જાણીએ છીએ કે જ્યારે હવે જો અમે કદાચ વ્રજમાં વયા જઈએ અને વ્રજમાં જઈએ, ત્યાં નંદાલયમાં જો અમે આપના દર્શન કરવા આવશું, તો અમને એ પણ ખબર છે કે ત્યાં આપના દર્શન તો થશે, પણ આપ ત્યાં અમારી જોડે બોલશો નહીં. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, વ્રજભક્તોને પીડા છે કે અહીંયા જો એ રસ મળ્યો, અહીંથી અતિરિક્ત વ્રજમાં પધારશે તો પ્રભુ સામે પણ નહીં જોવે, પ્રભુ બોલાવશે પણ નહીં. પ્રભુ આનાથી ઉત્તમ છે કે આપ અમારો વધ કરી નાખો. આ દેહને હવે ધારણ કરવાનો કોઈ અર્થ નથી. પ્રભુ હે દૈત, દર્શન આપો નાથ. આ પ્રકારે વ્રજભક્તો પ્રથમ શ્લોકમાં પ્રભુને વિનંતી કરે છે. ત્યાર પછી બીજો શ્લોક આવે છે. પ્રથમ શ્લોકમાં ભગવાનને પ્રિય કહી દર્શન આપવાની વિનંતી કરી. હવે દ્વિતીય શ્લોકમાં દર્શનનો વિચાર કર્યો તો થયું કે દર્શન આપશે તો પ્રભુ દૃષ્ટિપાત અમારી સમક્ષ કરશે, પણ એ દૃષ્ટિ બહુ અમને પીડા આપનારી છે. એ દૃષ્ટિથી તો કદાચિત હવે તો અમારો વધ નિશ્ચિત છે, અમે નહીં જીવી શકીએ. વર્ણન કરતા ગોપીજનો કહે છે, શરદુદાશયે સાધુ જાત સત, સરસી જોદર શ્રી મુષાદૃશા, સુરતનાથ તે શુલ્ક દાસિકા, વરદને જ્ઞતો નેહ કિમ વધ. હે સુરતનાથ, જેમ શરદ ઋતુ આવે અને એ શરદ ઋતુમાં સરોવરમાં સુંદર જે કમલો ઉત્પન્ન થાય છે, જે કમલ ઉત્પન્ન થાય છે, એ કમલના મધ્ય ભાગમાં જે એની શોભા, જે એનું મકરંદ છે, જે એનો પરાગ છે, આપ આપની દૃષ્ટિ દ્વારા આપ એ પરાગનું પણ હરણ કરી લો છો. એવી જો આપની દૃષ્ટિ જ્યારે આપ અમારી ઉપર કટાક્ષ ભાવથી જ્યારે આપ કરી રહ્યા છો, અમે તો આપની શુલ્ક દાસીઓ છીએ, નિસ્સાધન અમે આપની દાસીઓ છીએ, વિના મોલની આપની દાસીઓ છીએ. આવી તીક્ષ્ણ દૃષ્ટિપાત જ્યારે આપ અમારી ઉપર કરો છો, સ્નેહ ઈક્ષણ જ્યારે આપ અમારી ઉપર કરો છો, નેહ કિમ વદઃ, શું એ દૃષ્ટિ દ્વારા આપ અમને મારતા નથી? શું એ દૃષ્ટિ દ્વારા આપ અમારો વધ નથી કરતા? અરે નિશ્ચિતપણે એ દૃષ્ટિ દ્વારા અમારો વધ થઈ રહ્યો છે. રસનું દાન તો આપ દેતા નથી પ્રભુ, પણ એ દૃષ્ટિ દ્વારા આપ અમારા હૃદયને મારી રહ્યા છો. શ્રી મહાપ્રભુજી આપ અહીંયા બતાવે છે, ગોપીજનો ભગવાનને આ જગતના, આ સંસારના સૌથી મોટા ચોર
અને સૌથી મોટા ઘાતક કહી રહ્યા છે. સરોવર છે એ જલદુર્ગ છે, એક જલનો કિલ્લો છે, ગઢ એક આખો કિલ્લો છે. અને સૂર્યની જે કિરણ જે કમલ ઉપર પડી રહી છે, એ સૂર્યની કિરણ છે, એ એના સંરક્ષકો છે. એવા જલદુર્ગના મધ્યમાં રક્ષકો, સૂર્યની કિરણો જેવા રક્ષકોના મધ્યમાં રહીને જે કમલનું પરાગ જે મધ્યમાં રહેલું છે, એને પણ જો આપ આપની દૃષ્ટિથી ચોરી લ્યો છો, એને હરી લ્યો છો, એની શોભાને, એની એ શ્રી મુષાને આપ હરી લ્યો છો, તો હે પ્રભુ, અમારા ચિત્તની શું વાત કરવી, અમારા ચિત્તની શું ગતિ જાણવી? આપ ચોર છો અને આપ ઘાતક છો. ભગવાનને તો ચોરોના અગ્રગણ્ય કયા છે. વ્રજે વસંતમ નવનીત ચૌરમ વ્રજાંગનાનામ ચદુકુલ ચૌરમ અનેક જન્માર્જિત પાપ ચૌરમ ચૌરાગ્રગણ્યમ પુરુષમ નમામિ. જે વ્રજમાં રહી નવનીતના ચોર છે, વ્રજભક્તોના વસ્ત્રોને ચોરનારા છે, એમના હૃદયને ચોરનારા છે, અને શરણે આવેલાના અનેક જન્મોના પાપોને ચોરનારા છે. આવા ચૌરાગ્રગણ્ય ભગવાન અમને પ્રાપ્ત થયા છે. તો હવે અમારું હૃદય ચોરી રહ્યા છે. અને ચોરવામાં પણ પ્રભુને દયા નથી આવતી. ચોર તો છે, પણ ચોરની સાથે સાથે ઘાતક પણ છે. એ પ્રકારે અમારું હૃદય ચોરી રહ્યા છે. થોડીક તો દયા રાખવી જોઈતી હતી. એ પ્રકારે અમારું હૃદય ચોર્યું, અમારો ભાવ ચોર્યો, અમારા ચિત્તને ખેંચ્યું કે હવે અમે આપના વિના રહી નથી શકતા. હવે અમને એક મૃત્યુ માત્ર દેખાઈ રહી છે. આના નિમિત્ત કોણ છે? આના નિયામક એક માત્ર આપ છો. આપની આ દૃષ્ટિ છે. આયુર મનાઉ સિચદૃશા સહ ઓજ આર્છત. પ્રભુની દૃષ્ટિ એ ત્રણ વસ્તુ હરે છે. એક તો આયુ હરે છે, એક તો મન હરે છે, અને એક બલ હરે છે. મહાભારતના યુદ્ધમાં વિશ્વરૂપ બતાડીને ભગવાન અર્જુનને કહે છે, હવે બોલ, તું આને મારે છે કે હવે હું મારું? અર્જુન, પ્રભુ હું પ્રયાસ તો કરું છું, પણ મારા હાથ ધ્રુજી રહ્યા છે. અરે અર્જુન, મયૈ વેતે નિહતા પૂર્વમેવ નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચિન. મેં તું હજી નિર્ણય કર કે મારું કે ન મારું, એ પહેલા જ મેં મારી દૃષ્ટિથી આ આખી કૌરવ સેનાના પ્રાણ હરી લીધા છે. તું ખાલી નિમિત્ત તો બન, તું ખાલી માધ્યમ તો બન. ભગવાનની સમક્ષ યુદ્ધ ક્ષેત્રમાં જેટલા જેટલા અસુરો આવે, પ્રભુ દૃષ્ટિ દ્વારા એનું બલ હરી લે. જરાસંધને 17 વખત પાછો મોકલ્યો છે. એને બલહીન કરી, શ્રીહીન કરીને ભગવાન મોકલી દે. આ કેવલ દૃષ્ટિથી, કેવલ દૃષ્ટિનું આ સામર્થ્ય છે. પ્રભુની દૃષ્ટિ આયુ હરે છે, બલ હરે છે, અને છેલ્લે મન હરે છે. પ્રભુના મુખારવિંદના દર્શન કરો, અને એ મુખારવિંદના દર્શનમાં પ્રભુના નેત્રના દર્શન થાય. અને જો એ નેત્રની દૃષ્ટિ જો આપણી ઉપર પડી ગઈ તો જીવ વિકલ થઈ જાય છે. જે જીવ ઉપર ભગવાનની દૃષ્ટિ પડે છે, સમજી લ્યો કે એ જીવ હવે કૃતાર્થ થવાનો છે. એ જેની ઉપર દૃષ્ટિ પડી એ જીવ પછી સંસારનો નથી રહેતો, એ કેવલ ને કેવલ પ્રભુનો રહે છે. એટલા માટે તો આપણે ત્યાં શ્રી ઠાકોરજીને આપણે આમ નીચા નેત્ર ધરાવીએ છીએ. પ્રભુ જે આમ નીચા નેત્ર ધરે છે એ શું છે? શરણાગત જે જીવ છે, યુગલ ચરણારવિંદમાં જે પ્રપન્ન થનારો જીવ છે, પ્રભુ એની સામે દૃષ્ટિ કરી રહ્યા છે. અહર્નિશ એક વખત એ મારા એ દૃષ્ટિપાશમાં આવી ગયો. દૃષ્ટિપાશમાં આવ્યા પછી હવે એ પાછો સંસારમાં નહીં જઈ શકે. પેલા સ્ત્રી પુરુષનો પ્રસંગ આવે છે. સંધ્યા આરતીના દર્શન ખોલ્યા અને પતિ પત્ની બંને ત્યાં શ્રી ગોવર્ધનધરના દર્શન કરવા જાય છે. એટલી ભીડ છે કે શ્રી શ્રીનાથજીના દર્શન નથી થતા. આમ તેમ ઉપર નીચે થયા કરે છે, દર્શન નથી થતા. તાપ થયો. જો આ દૃષ્ટિનો ઉત્પાદક જો કોઈ પણ હોય તો એ તાપ છે, ભક્તોનો તાપ છે. તાપ હૃદયમાં પ્રકટ થયો. આટલા દૂરથી અમે આવ્યા છીએ, આજે શ્રી ઠાકોરજીના અમને દર્શન નહીં થાય. એ તાપના કારણે ઠાકોરજીની દૃષ્ટિમાં એ સ્ત્રી પુરુષમાંથી એ જે સ્ત્રી હતા જેમને તાપ થયો એ એમની પ્રભુની દૃષ્ટિમાં આવ્યા. ભક્તિ માર્ગનો ઇતિહાસ એવું બતાવે છે કે ત્યારે ઠાકોરજીએ એ ભીડમાં છલાંગ લગાવી એ સ્ત્રીનો હાથ પકડીને આપે એને મંદિરમાં અંદર ખેંચી લીધા. પ્રભુની દૃષ્ટિ એ મન હરનારી છે, મદ હરનારી છે.
માન હરનારી છે. હે પ્રભુ, આપ અમારો વધ ન કરો, કારણ કે અમે તો આપને સુરતનાથ કહીએ છીએ. આપ સુરતનાથ છો, અર્થાત આપ અલૌકિક કામનું સંપાદન કરનારા છો. જેમ કોઈ ધર્મ માર્ગી હોય, એ ધર્મ માર્ગી આપને બ્રહ્મ ઉપમા આપશે, યજ્ઞેશ્વર ઉપમા આપશે, ધર્મપાલક ઉપમા આપશે. એ જ પ્રકારે જે મોક્ષ માર્ગી છે, એ મોક્ષ માર્ગી આપને મુકુંદ, યોગેશ્વર, જ્ઞાન નિધે આવી ઉપમા આપશે. પણ અમે તો શું કરીએ? ભક્તિ માર્ગીએ છીએ, રસ માર્ગીએ છીએ. એટલા માટે અમે આપને સુરતનાથ કહી રહ્યા છીએ. અમારા હૃદયમાં જે એવો અલૌકિક કામ પ્રકટ થયો છે, એ કામનું શમન કરનારા એકમાત્ર આપ છો. એ સુરતના એકમાત્ર નાથ આપ છો. આપનાથી અતિરિક્ત એ કામને કોઈ શમન કરવા સમર્થ નથી. માટે હે પ્રભુ, અમે આપને સુરતનાથ કહીએ છીએ. આપ શા માટે અમારો આવી દૃષ્ટિ દ્વારા વધ કરી રહ્યા છો? આનાથી ઉત્તમ પક્ષ તો એ છે કે આપ અમારી સમક્ષ પ્રકટ થઈ અને આપ અમને એ ભજનાનંદનું દાન આપો, અન્યથા અમારો વધ કરી નાખો. આ પ્રકારે વર્ણન કરી અને ત્યાર પછીના તૃતીય શ્લોકમાં વર્ણન આવે છે. ગોપીજનો અનુગાન કરે છે. વિષજલાપ્યયાદ વ્યાલ રાક્ષસા વર્ષ મારુતા વૈદ્યુતાનલા વૃષમયાત્મજા વિશ્વતો ભયા દૃષભતે વયમ રક્ષિતામુઃ. આ શ્લોકના પૂર્વમાં એક કારિકા આવી છે, બહુ જ અદ્ભુત નિરૂપણ કરી રહી છે. અંતસ્થિત રસઃ પુષ્ટો બહિશ્ચૈન્ય વિનિર્ગતઃ તદા પૂર્ણો નૈવ ભવેદ ઇતિ વાગ નિર્ગમસ્તથા. અંતઃકરણમાં જે રસ વિદ્યમાન છે, તે જ્યાં સુધી બહાર પ્રકટ ન થાય ત્યાં સુધી એને પૂર્ણ માનવામાં નથી આવતો. અને જ્યારે બહાર પ્રકટ થાય છે ત્યારે જ એ રસને પૂર્ણ માનવામાં આવે છે. જેમ એક પાત્ર, એ પાત્રમાં તમે જલ ભરતા જ જાઓ, ભરતા જ જાઓ, ભરતા જ જાઓ, સમય આવે ત્યારે એ પાત્ર છલકાઈ જાય. વર્ષાનો જ્યારે અતિરેક થાય છે, અતિવૃષ્ટિ થાય છે, ત્યારે સરોવરો પણ છલકાઈ જાય છે. એમ ભગવાનની લીલાઓનો, એ લીલા સમુદ્રનો અતિરેક વ્રજભક્તોના હૃદયમાં થવા લાગ્યો છે. એક એક લીલાનું ચિંતન કરે અને તે લીલાને અનુસરી પોતે ભગવાનને વિજ્ઞપ્તિ કરી રહ્યા છે, પોતે શ્રી ઠાકુરજીને નિવેદન કરી રહ્યા છે. જ્યાં સુધી એ રસ બહાર પ્રકટ નહીં થાય ત્યાં સુધી એને પૂર્ણ માનવામાં નથી આવતો. આ તૃતીય શ્લોકમાં સાત્વિક એવા વ્રજભક્તો ભગવાનને પોતાના સ્વદાસત્વનું નિરૂપણ કરી અને ભગવાનને નિવેદન કરે છે કે હે પ્રભુ, અમારા દાસત્વને અંગીકાર કરીને આપે આટલી વાર અમારું ધ્યાન રાખ્યું છે, આટલી વાર અમારું આપે પોષણ કર્યું છે, અમારું સંરક્ષણ કર્યું છે. જ્યારે કાલિયા નાગે આખું આ જલ જે હૃદ હતું, એ હૃદનું જલ આખું વિષાક્ત કર્યું, તો એ વિષના જલથી આપે અમારી રક્ષા કરી. તૃણાવર્ત વગેરે એવા ભયાનક અસુરો આવ્યા, તો એનાથી પણ આપે વ્રજની રક્ષા કરી, અમારી રક્ષા કરી. ઇન્દ્ર દ્વારા જે કોપવૃષ્ટિ કરવામાં આવી, એ કોપવૃષ્ટિથી પણ આપે અમારી રક્ષા કરી. અગ્નિનું પાન કરીને આપે અમારી રક્ષા કરી. વ્યોમાસુર જેવા અસુરોથી આપે અમારી રક્ષા કરી. એક વાર નહીં, આવી તો આપે અનેકો વાર રક્ષા કરી છે, અનેકો વખત આપે અમારી રક્ષા કરી છે. કારણ કે અમે આપને પ્રપન્ન છીએ, અને જે આપના શરણે આવેલા છે એના દુઃખને આપ જોઈ નથી શકતા. તો હે પ્રભુ, અત્યારે આપ અમને આટલા દુઃખી કેમ કરીને સહન કરો છો? અમે જે અત્યારના જે તપી રહ્યા છીએ, અમારા તાપની અનુભૂતિ લેશ માત્ર પણ આપના સુધી પહોંચતી નથી. તે ચ મારકા બાહ્યાહ,
આ કાલીય નાગ, વ્યોમાસુર વગેરે, તૃણાવર્ત વગેરે જેણે જેણે આ ઉપદ્રવ વ્રજમાં કર્યો છે એ બધા તો બહારથી મારવા વાળા હતા, પણ હવે એવું લાગે છે કે પ્રભુ અંદરથી આપ મારવા વાળા છો, આપ જ અમારો વધ કરી રહ્યા છો, આપ જ અમને પીડા પહોંચાવી રહ્યા છો. તો હવે એનું સમાધાન પણ આપની પાસે જ છે. ભગવાન કૃપા કરીને દર્શન આપો. ભગવાન ક્યારે ક્યારે જીવની રક્ષા કરે છે, ભગવાન ક્યારે જીવનું ધ્યાન રાખે છે? જ્યારે જીવમાં દાસત્વ હોય. જ્યાં સુધી દાસત્વ નથી, તમે પ્રભુના યુગલ ચરણારવિંદનું દાસત્વ ગ્રહણ નથી કર્યું, ત્યાં સુધી ભક્તિ માર્ગમાં તમારું સ્થૈર્ય માનવામાં નથી આવતું. પ્રહલાદજી કહે છે, યસ્માત પ્રિયા પ્રિય વિયોગ સંયોગ જન્મ શોકાગ્નિના સકલ યોનિષુ દહ્યમાન દુઃખૌષધમ તદપી દુઃખમ તદ્દિયાહમ ભ્રુમન ભ્રમામિ વદમે તવ દાસ્ય યોગમ. હે પ્રભુ, આજ સુધી જે મને અતિશય પ્રિય છે એવા આપના યુગલ ચરણારવિંદનો આશ્રય, એનાથી હું સદાને માટે દૂર રહ્યો છું. મારા જન્મો જન્મોમાં હું દૂર રહ્યો છું. અને જે સર્વથા અપ્રિય છે એવો આ લૌકિક સંસાર, એ લૌકિક સંસારમાં સદાને માટે મારી ગતિ થઈ છે, સદાને માટે મારું એમાં ગમન થયું છે. માટે હે પ્રભુ, એક મહાન રોગ છે અને એ મહાન રોગની કોઈ એક મહાન ઔષધિ હોવી જોઈએ. ભગવાન પૂછે છે, એવો કયો મહાન રોગ છે? પ્રભુ, આપના વિયોગનો મહાન રોગ છે, આપનાથી દૂર રહેવાનો એક મહાન રોગ, એ મહાન પીડા મારા હૃદયમાં થઈ રહી છે, આપ એની ઔષધિ આપો. ભગવાન કહે છે, એની ઔષધિમાં શું હશે? કઈ ઔષધિ જોઈએ છે? તો કહ્યું, ભ્રુમન ભ્રમામિ વદમે તવ દાસ્ય યોગમ. આ રોગની એક જ ઔષધિ છે, આપના યુગલ ચરણારવિંદનું દાસ્ય આપી દો પ્રભુ. આપના દાસ બનવાનું સૌભાગ્ય આપો. આનાથી મોટું બીજું કોઈ અમારું સૌભાગ્ય નથી. ત્વયોપભુક્ત સ્રગંધ વાસો લંકાર ચર્ચિતા ઉચ્છિષ્ટ ભોજીનો દાસા તવ માયામ જયેમહી. જો દાસત્વ પ્રાપ્ત થશે તો અમે આપની માયાને જીતી લેશું, અમે આપની માયા ઉપર વિજય પ્રાપ્ત કરી લેશું. પણ એ દાસત્વ માટેનું આચરણ અહીંયા ઉદ્ધવજી બતાવે છે. ત્વયોપભુક્ત સ્રગંધ, હે પ્રભુ, આપના દ્વારા પરિત્યક્ત સર્વ પદાર્થોને અમે ભોગવનારા છીએ, સમર્પિત રહીને અમે જીવનારા છીએ, ઉચ્છિષ્ટ ભોજી છીએ. આપ જે ગ્રહણ કરી લ્યો, આપ જે અરોગી લ્યો, ત્યાર પછી જે શેષ બચે છે, આપણે મહાપ્રસાદને કેવી રીતના લઈએ છીએ? પરોસ્યું, પાતર ખાલી થઈ ગઈ, પાછું માગીને લીધું, પાછી પાતર ખાલી થઈ ગઈ. દાસ માટે તો કહેવાયું ઉચ્છિષ્ટ ભોજી. જે પ્રભુ આરોગ્ય અને જે એ પાતળમાં જે કંઈ પણ અવશિષ્ટ બચ્યું છે, બસ એટલું જ ભક્ષણ કરી, એટલું જ ગ્રહણ કરીને જીવવું, એ દાસનું સ્વરૂપ છે. અને એવો જે દાસ છે એ તવ માયામ જયેમહી, એ આપની દુરત્યયા એવી માયા ઉપર વિજય પ્રાપ્ત કરી જાય છે. દાસત્વની તત્પરતા આપણામાં હોવી જોઈએ પ્રિયજનો. દાસત્વની તત્પરતા ક્યારે આવે? જ્યારે માર્ગમાં રુચિ હોય, જ્યારે માર્ગની વેશભૂષામાં રુચિ હોય. નિત્ય મસ્તક પર તિલક ધારણ કરો. ઘરમાં જ્યારે સવારના ભલે ભગવત સેવા ન બિરાજતી હોય, પણ સવારના પ્રાતઃકાલે ઉઠી સ્નાનાદિ કરીને જે કંઈ પણ સર્વોત્તમ યમુનાષ્ટક આદિ જે પાઠનો ક્રમ છે, એ પાઠનો ક્રમ એવો આગ્રહ રાખો કે ધોતી બંડી પહેરીને કરીએ. જ્યારે માર્ગની વેશભૂષામાં રુચિ થશે ત્યારે માર્ગમાં રુચિ થશે, અને જ્યારે માર્ગમાં રુચિ થશે ત્યારે માર્ગના સિદ્ધાંતમાં રુચિ થશે. આપણને શરમ આવે છે, તિલક હોય ને તો બહાર નીકળતા શરમ આવે છે, આપણે આમ છુપાવીએ. કોઈ ખરાબ પદાર્થ હોય, કોઈ કલંક રૂપ હોય, એને છુપાવવામાં આવે. જે સૌભાગ્ય હોય એને થોડી છુપાવાય. જે સ્વયં સૌભાગ્ય છે, પ્રભુના ચરણારવિંદનું ચિહ્ન જેના મસ્તકમાં છે, એનાથી મોટો ભાગ્યવાન કોને ગણવો? એ ઉર્ધ્વપુંડ્રનું મહાત્મ્ય શું છે ખબર છે? ભૂલથી પણ મનસા પાપમાચરેત, ભૂલથી પણ જે જીવ કોઈ એવા અપરાધ કરી બેસે છે, અશુચિર વાપ્યનાચારો મનસા પાપમાચરેત શુચિરેવ ભવેન નિત્યમ ઉર્ધ્વપુંડ્રાંકિતો નરઃ. અશુચિ હોય, અપવિત્રતા હોય, ગમે તેટલી અશુચિ હોય, ગમે તેટલી અપવિત્રતા હોય, ગમે તેવો અનાચાર હોય,
ક્રિયા દ્વારા અપરાધ થતો હોય કે કેવલ મન દ્વારા અપરાધ થતો હોય, આવી સર્વ સ્થિતિમાં કેવલ મસ્તક પર ઉર્ધ્વપુંડ ધારણ કરવા માત્રથી શુચિરેવ ભવેન, એ જ ક્ષણે જીવ વિશુદ્ધ બની જાય છે. એ જ ક્ષણે જીવના સર્વ અપરાધો ધોવાઈ જાય છે. પ્રસંગ આવે છે ને 252 વૈષ્ણવની વાર્તામાં, પેલા દયા ભવાયાનો રાજા હતા. રાજાના ત્યાં સમક્ષ ત્યાં મહેલમાં જાય છે. સેવક ટહેલિયાઓને કહ્યું કે મારે તમારા રાજાને પ્રસન્ન કરવા છે. તો કહ્યું આવો. અને પોતે આવ્યા ને એક ગીત વાદ્યથી ને નૃત્ય વગેરે કરીને સ્વાંગ રચીને ઘણા બધા યત્નો કરીને કોશિશ કરી પ્રસન્ન કરવાની. રાજા તો બસ નીચું માથું કરીને જ બેઠા છે. આખો કાર્યક્રમ પૂરો થઈ ગયો. પછી છેલ્લે એ પૂછે છે સેવકોને, મંત્રીમંડળોને કે આ તમારા રાજાને કેવી રીતના પ્રસન્ન કરી શકાય? મને રાજા જે કાંઈ પણ આપશે એમાંથી હું થોડો ભાગ તમને આપીશ, તમે મને બતાવો તો ખરી. એક સેવકે કહ્યું, ભાઈ તું ખોટી મહેનત કરે છે. આ જે રાજા છે એ રાજા વૈષ્ણવ છે, અને વૈષ્ણવ હોવાથી એ વૈષ્ણવથી ઇતર ભગવદ અતિરિક્ત કોઈ પણ પદાર્થને તેઓ જોવા ઈચ્છતા નથી. તું એને પસંદ નથી એવા કાર્યો કરે છે, એની એમાં ક્યાંથી રુચિ થાય? તો મારે શું કરવું જોઈએ? બીજે દિવસે એને ધોતીબંડી પહેરાવી, મસ્તક પર તિલક કર્યું, 2 કંઠી પહેરાવી, વૈષ્ણવનો વેશ ધારણ કરાવી અને એને ત્યાં રાજાની સન્મુખ ત્યાં દરબારમાં લાવ્યા. કેવલ એને વેશમાં જોતાની સાથે રાજા ઊભા થઈ દોડીને એને દંડવત કરીને ત્યાં એમના ચરણ પકડી લીધા. ખૂબ એણે સ્વાંગ કર્યા. રાજાએ ખૂબ ધન આપ્યું, ખૂબ પ્રસન્ન થયા. પોતે પછી જ્યારે પોતાનો જ્યાં મુકામ કર્યો હતો, એનો જે પંડાલ હતો, ત્યાં પોતે જાય છે. પોતાની બધી વસ્તુ રાખીને પાછળ ફળે છે. ગભરાઈ જાય છે. ગભરાઈ ગયો, ડરી ગયો. 4 વિકરાળ આકૃતિ વાળી સ્ત્રીઓ એને જોઈ. બહુ વિકરાળ આકૃતિ. એક બ્રહ્મ હત્યા છે, ગો હત્યા છે, બાલ હત્યા છે, વગેરે વગેરે એવી 4 હત્યાઓને જોઈ. અરે તમે કોણ છો? તમે કોણ છો? કહ્યું, અમે આ બધી હત્યાઓ છીએ, અમે તારામાં છીએ, તારામાં રહેતા હતા. અરે પણ મેં તો આવી હત્યા જ નથી કરી, મેં તો આવા દોષ જ નથી કર્યા. સ્વાંગ કરતા કરતા પણ તે જે હત્યા કરી એનો તને દોષ લાગ્યો. એ દોષ લાગવાથી અમે તારામાં હતા, પણ જ્યારથી તે આ ધોતી બંડી કંઠી અને તિલક ધારણ કર્યું ત્યારથી અમે તારી અંદર રહી નથી શકતા, અમારે બહાર આવવું પડે છે. માર્ગની વેશભૂષામાં રુચિ હોવી જોઈએ, માર્ગના સિદ્ધાંતમાં રુચિ હોવી જોઈએ, અને એક એવી તત્પરતા હોવી જોઈએ, હો નંદલાલ બિના ન રહું, હું આ એક દિવસ પણ હું મારા પ્રભુ વિના ન રહું, એવી એક તત્પરતા હોવી જોઈએ. ત્યારે જઈને દાસત્વ પ્રાપ્ત થાય. બહુ સુંદર પરમાનંદાસજી આ પદ ગાયું છે. 2 ક્ષણાનું અનુગાન કરીએ.